નમસ્કાર દોસ્તો, કેમ છો મારા વાલા ખાકીના યોદ્ધાઓ? આજનો ખાસ વિડીયો તમારા માટે અગત્યનો છે, માટે અંત સુધી જરૂરથી જોજો. જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી પોલીસ કોન્સ્ટેબલની આન્સર કી જે આજે હેમખેમથી જાહેર થઈ ગઈ છે. હવે ઘણા બધા ઉમેદવારોના માર્ક્સ બોર્ડર પર હતા, એટલે એમના માર્ક્સ ક્વોલિફાઈથી 2 થી 3 માર્ક્સ ઓછા હતા. એવા મિત્રો મોટી આશાઓ અને અપેક્ષાઓ રાખતા હતા કે પાર્ટ એમાં વ્યાકરણના 10 પ્રશ્નો રદ થશે અને બીજા પણ 6 થી 7 પ્રશ્નો વિસંગતતાઓ ધરાવતા હતા. જે પ્રશ્નો સુધારે તમે બંને પાર્ટમાં ક્વોલિફાઈ કરી લઈશું અને માર્ક્સ પણ વધશે. જેમની આજે દરેક આશાઓ અને અપેક્ષાઓ ચકનાચૂર થઈ ગઈ છે. માત્ર સુધારો થયો તો બંને પાર્ટમાં, જેમાં એક પ્રશ્ન રદ કર્યા, જેનો દરેક ઉમેદવારને એક માર્ક્સ મળવા પાત્ર થશે. આમાં જેમણે ઈ કર્યો હોય કે પ્રથમ આન્સર કીમાં ખોટો પડ્યો હોય એમને 2 ગુણ વધારો થશે. બાકી જેમણે ઓલરેડી પ્રોવિઝનલ આન્સર કીમાં બંને સાચા સમજીને ગણતરીમાં લઈ લીધા છે એમને લોસ છે, એમને એક પણ ગુણ મળવા પાત્ર નથી. બાકી મને તો પૂરી શંકા હતી કે આ લોકો 10 પ્રશ્નો રદ નહીં જ કરે, અને એવું જ બન્યું. એમને પણ ઈગો તો હોય જ ને, કારણ કે હસમુખભાઈએ પણ 2022ની એલઆરડીની ભરતીમાં પ્રકાશ વર્ષવાળો પ્રશ્ન હાઈકોર્ટમાં અરજી કરવા છતાં હળાળ ખોટો જવાબ આપ્યો હતો અને છતાં રદ નહોતો કર્યો. એ પણ દરેક ઉમેદવાર પણ જાણે છે. તો પછી નવા અધ્યક્ષ પણ એકબીજાથી ચડિયાતા હોવાના જ છે. હવે ઘણા બધા મિત્રોએ આવેદનો આપ્યા, રજૂઆતો કરી, ઓબ્જેક્શન કર્યા. હસમુખભાઈને સાહેબને પણ મળ્યા, પછી પોલીસ ભરતી બોર્ડને પણ મળ્યા કે અમને અન્યાય થયો છે, કે અમને અન્યાય આપો. પણ હસમુખભાઈ એમના કાર્યકાળમાં બોલીને જતા રહ્યા કે વ્યાકરણ નહીં આવે ને નવા અધ્યક્ષ દ્વારા વ્યાકરણ પૂછવામાં આવ્યું. હવે હસમુખભાઈનું કોઈ સાંભળે પણ નહીં, અને હસમુખભાઈ ભલે તમારી વાતમાં હોકારો ભરે, પણ ભરતી બોર્ડને આવું ક્યારે ના કહી શકે કે આ 10 પ્રશ્નો રદ કરી દો. એટલે મિત્રો ઘણા બધા ઉમેદવારોનો હાશકારો થાય એવું પરિણામ મળ્યું નથી. થોડી આશા હતી કે ફાઇનલ આન્સર કીમાં માર્ક્સ વધશે, પણ એમાં પણ કંઈ લાંબો ફેર પડ્યો નથી. જેમણે ઓલરેડી સારા માર્ક્સ છે એમને તો કંઈ વાંધો નથી, પણ જે વાંધો છે બોર્ડરવાળાઓને. કારણ કે મેં એવા મિત્રો પણ જોયા છે જેમને પાર્ટ એમાં 55+ થતા હોય જ્યારે પાર્ટ બીમાં 45 થતા હોય, અને ઘણા બધા એવા પણ હતા જેમને પાર્ટ બીમાં 95 થતા હોય જ્યારે પાર્ટ એમાં માત્ર 28 થતા હોય. ત્યારે બિચારા ઉમેદવારો શું કરવાનું? કુલ માર્ક્સ તો ઘણાય થાય, પરંતુ છતાં ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ નહીં આવે. બીસી રાઠોડ સાહેબે સરસ વાત કરી હતી કે તમારે 40%થી ઓછા માર્ક્સ આવે તો તમે જીપીએસસી ક્લાસ 1-2 અધિકારી બની શકો, પણ પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ કે જુનિયર ક્લાર્ક ના બની શકો. સાહેબની વાત પણ સાચી છે, કારણ કે ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયામાં આવું ચાલી રહ્યું છે. હવે જે મિત્રોને પ્રશ્નોમાં વિસંગતતા હતી અથવા પ્રશ્નો સિલેબસ બહારના લાગતા હતા, એમની માંગણી હજુ પણ યથાવત છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી લડવા તૈયાર છે. જરૂર પડશે તો આંદોલન પણ કરશે. છતાં ન્યાય નહીં મળે તો અંતે અદાલતમાં દાદ માંગવા પણ જશે. બાકી જેમને સારા માર્ક્સ થતા હોય એ તો સારી બાબત છે, પણ જે લોકો ન્યાય માટે લડી રહ્યા છે ત્યારે સાથ ના આપી શકો તો વાંધો નહીં, પણ એમનું મનોબળ તોડવાનો પ્રયત્ન ના કરતા. કારણ કે કદાચ તમે પણ આવી બોર્ડર પર હાલક ડોલક થતા હોત તો એક મહેનતુને લાયક ઉમેદવારની વેદના સમજાઈ જાત. કારણ કે સ્વાભાવિક છે, ઓછા માર્ક્સ વાળા કે વધારે માર્ક્સ વાળા દરેકને પોતપોતાનું હિત દેખાતું હોય છે. આપણને પારકાની લાગણી ક્યારે નહીં સમજાય, એટલે દરેકે પોતપોતાના સ્વાર્થ માટે લડશે, એમાં કોઈ નવાઈની વાત નથી. બાકી હવે જોવાનું રહ્યું કે ભરતી બોર્ડ કેવા નિર્ણયો લે છે, ઉમેદવારોને ન્યાય આપશે કે આ જ રીતે ફાઇનલ કટ ઓફ અને પરિણામ આપી દેશે. અને બીજું કે મિત્રો, આજે આ કાલમાં દરેક ઉમેદવારના પોતાના માર્ક્સ પણ જાહેર થઈ જશે, જે દરેક ઉમેદવાર પોતપોતાના પર્સનલી માર્ક્સ જોઈ શકશે. હવે મિત્રો, જો આજ આન્સર કીમાં કંઈ પણ સુધારો ન થાય તો જે મિત્રો બંને પાર્ટમાં ક્વોલિફાઈ છે એમના કટ ઓફ મેરિટનું અનુમાન કરીએ તો કોઈ પણ કેટેગરીના ભાઈઓને જો 110+ માર્ક્સ થતા હોય અને કોઈ પણ કેટેગરીની બહેનોને 98+ માર્ક્સ થતા હોય તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હા, એમાં 1 કે 2 માર્ક્સ માઇનસ કે પ્લસ થઈ શકે છે. જો આન્સર કીમાં બીજા પ્રશ્નો સુધારા વધારા થયા હોત તો મેરિટ ચોક્કસ ઊંચું જાત, પણ હવે ઊંચું જવાની શક્યતાઓ બિલકુલ દેખાતી નથી. આપણા અનુમાન મુજબ મેરિટ આની આજુબાજુ રહેવાની શક્યતા છે. એટલે વારંવાર કોમેન્ટ બોક્સમાં પૂછવું નહીં કે મારે આટલા માર્ક્સ છે એટલે વારો આવશે કે નહીં. મિત્રો, આ રેન્જ જોઈ લેવાની. આની આજુબાજુ તમારે માર્ક્સ થતા હોય તો કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હવે મિત્રો, વાત કરીશું ફાઇનલ પરિણામ અને નિમણૂક અંગે, જેમાં હમણાં જ હાઈકોર્ટ દ્વારા પોલીસ ભરતી બોર્ડને ટકોર કરવામાં આવી હતી કે ભરતી બોર્ડ એટલી ધીમી ગતિએ કેમ ચાલે છે. જો સમયસર પરીક્ષા યોજાય તો કોઈ જગ્યા ખાલી પણ ના રહી. મિત્રો, અદાલત ભરતી બોર્ડને વારંવાર ખકડાવે છે કે ભરતીનો કેલેન્ડર જાહેર કરો, કારણ કે પોલીસ વિભાગમાં હજુ પણ ઘટ બોલે છે. માટે જલ્દીથી આ ભરતી પૂરી કરો જેથી નવી ભરતીનું આયોજન પણ થઈ શકે. ત્યારે ભરતી બોર્ડે જણાવ્યું કે પીએસઆઈમાં વર્ણનાત્મક પ્રશ્નપત્ર હોવાના કારણે પ્રશ્નપત્ર ચેક કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેથી હવે ચાલુ ભરતીનું ફાઇનલ પરિણામનું લિસ્ટ ઓક્ટોબર કે નવેમ્બરમાં જાહેર કરી દઈશું. અને કદાચ મિત્રો 14,000+ ની નવી ભરતી પણ ટૂંક સમયમાં જાહેર થઈ જશે એવું અનુમાન છે. એટલે આ વર્ષના એન્ડિંગમાં પોલીસ ભરતીના દરેક ઉમેદવારને નિમણૂક પત્રક પણ મળી જશે એવી શક્યતા દેખાઈ રહી છે. તો દોસ્તો, આશા રાખું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે, તમારી મૂંઝવણ દૂર થઈ હશે. માટે હવે વારંવાર બીજે કટ ઓફ સર્ચ કર્યા વગર જ્યાં સુધી પરિણામ ના આવે ત્યાં સુધી ચિંતા કર્યા વગર આગળની પરીક્ષાની તૈયારી ચાલુ રાખો. બીજી કઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સ ખુલ્લા છે, સમય મળતા રિપ્લાય મળી જશે. ખાસ વાત કે દોસ્તો, તમે વિડીયો તો જોવો છો પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાવ છો, એટલે હવે પહેલા આ કામ કરી લો. એક નાનકડી લાઇક આપીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પ્રથમ પહોંચે. બીજું કે જે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડવાના બાકી છે એ લોકો ત્યાં જોડાઈ જજો. ત્યાં તમને ડેઈલી ન્યૂઝપેપર કટિંગ, પરીક્ષાલક્ષી મટીરિયલ, MCQ અને PDF વગેરે મળશે. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.